હવે નવતનપુરીની વિતક. નવતનપુરી તો ક્યાં આવ્યું? આપણે જામનગરમાં આવ્યું. હવે કે જામનગરની અંદર કેવી રીતના શ્રીમદ ભાગવતની ચર્ચા સાંભળે છે ને તેની વાત કરશે આપને. હવે તો ભુજનગરમાં હતા ત્યાં લગીને તો વૃંદાવનને બધા દર્શન કર્યા ને, ધ્યાન અવસ્થામાં ઘૂઘરીનો પ્રસાદ ગ્રહણ કર્યો, બધું ગ્રહણ કર્યું. તો દેવચંદ્રજી મહારાજે શું કીધું કે હવે મારે આનું પૂરા સ્વરૂપની દર્શન મારે કરવા છે, તો મારે પૂરેપૂરી વાત હોય એ મને કોણ કરશે? તો તે હરિદાસજી કહે છે તો તમારે હવે નવતનપુરી જામનગર હલાર દેશમાં જવું પડશે. ક્યાં જવું પડશે? તો હવે આપને હલાર દેશની વાત કરે છે. જબ यहाँ से आए बीच हल्लार देश, तहाँ नवतनपुरी मैंने बहुत जमा भय ખેંચ. કે આત્મિક સ્વરૂપે પોતે રાધિકા રાણી હોવાનો ભાવ લઈને શ્રી દેવચંદ્રજી હરિદાસજી પાસે ગયા. કે રાધાનો ભાવ લઈને હરિદાસજી પાસે ગયા અને તેમણે અખંડ વ્રજ ગોકુલની લીલા વિશે પૂછ્યું. ગોકુલ, અખંડ વ્રજ અને લીલા વિશે પૂછ્યું. ત્યારે હરિદાસજીએ કહ્યું કે અમારા આચાર્ય શ્રી વિના કોઈ પણ આ બાબત આપને સમજાવી શકશે નહીં. આપણે એમ કહીએ ને કે સારા મહાત્મા હોય, સમજાવતા હોય, તો આપણે એમ કહીએ ને આ જગ્યાએ તમે જાઓ, આની પાસે જ તમને સત્ય મળશે, આની સિવાય તમને કોઈ સમજાવી શકશે નહીં. તેમ હરિદાસજીએ પણ એમ જ કીધું કે આપણા જે આચાર્ય છે તેની પાસે તમે જાઓ. અને ક્યાં છે? હલાર દેશમાં તે ત્યાં છે. એટલે અત્યારમાં ત્યાંનો હલાર દે, અત્યારે જામનગર કહે છે. શું કહે? અત્યારે જામનગર કહે છે કે જામનગર છે, હલાર દેશમાં છે. ત્યાં જઈ ત્યાં શ્યામજીના મંદિરના કાનજી ભટ્ટ કે જે રાધા વલ્લભી માર્ગના આચાર્ય છે, તો તેમનું નામ શું છે? કાનજી ભટ્ટ છે. અને રાધા વલ્લભી સંપ્રદાયના અંદર જોઈન્ટ છે. અને તેમની પાસેથી શ્રીમદ ભાગવતની ચર્ચા સાંભળો. કે ત્યાં જઈ અને તમે તેની પાસેથી શ્રીમદ ભાગવત ચર્ચા સાંભળો. કેમ કે એના જેવી શ્રીમદ ભાગવત ચર્ચા કોઈ બીજું કોઈ કરતા નહોતા. શ્રીમદ ભાગવતની ચર્ચા કેવી રીતના? કે આપણે અહીંયા છે ને 7 દિવસ હાલે ને શ્રીમદ ભાગવતની, પણ કાનજી ભટ્ટ એવું નહોતા કરતા. કાનજી ભટ્ટને 365 દિવસ હાલતી. કેટલા દિવસ હાલતી શ્રીમદ ભાગવતની ચર્ચા? કાયમી માટે હાલતી હતી. 7 દિવસમાં પૂરી કરી નાખવી એમ નહીં. પૂરી થઈ જાય પાછું પહેલેથી, પૂરી થઈ જાય પાછી પહેલેથી, સતત ચાલુ જ, બંધ જ નહીં. તો કાનજી ભટ્ટ તેવી રીતના એ આખી શ્રીમદ ભાગવતની વાત કરતા હતા. અને તો તેમ કરવાથી આપને અખંડ વ્રજ ગોકુલ અને નિત્ય વૃંદાવનના સર્વ ભેદો સમજાઈ જશે. અને જોગાનુજોગ નવતનપુરીમાં શ્રી દેવચંદ્રજીના કુટુંબ પરિવારના સભ્યો રહેતા હતા. અને જો તમે ત્યાં જશો તો તમને વ્રજના રાસના બધાય ભેદ તમને સમજાઈ જશે. અને ત્યાં જવાનું થયું નવતનપુર, તો એ કે ત્યાંના દેવચંદ્રજી મહારાજના કુટુંબ પરિવારે ત્યાં રહેતા હતા બધાય. કે इत माँ बाप आए रहे, इत वल्लभी मार्ग रहे जोर, तीन से चित रबद रहे वे करने लगे शोर. શ્રી દેવચંદ્રજી પોતાના માતા પિતા, પત્ની તથા પુત્ર બિહારીજી અને પુત્રી યમુનાજી લઈને સમગ્ર પરિવાર સહિત નવતનપુરીમાં રહેવા લાગ્યા. તો માતા પિતા સાથે, અને શ્રી દેવચંદ્રજી મહારાજના તો લીલબાઈ સાથે લગ્ન થઈ ગયા હતા. તો તેને બે છોકરા હતા, એક છોકરી અને એક છોકરો. તો એનું નામ શું હતું? એકનું નામ બિહારીજી હતું અને એકનું નામ યમુનાજી હતા. લઈને સમગ્ર પરિવાર સહિત નવતનપુરી ગયા. તો કે નવતનપુરીમાં બધા ગયા. ને નવતનપુરીમાં રાધા વલ્લભી માર્ગની મૂળ ગાદી હોવાના કારણે અહીં આ સંપ્રદાયનો ફેલાવો અધિક હતો. તો અહીંયા મૂળ ગાદી, મેન ગાદી હતી. આપણે કેમ જામનગરમાં કે ને ભાઈ ત્યાંથી સ્થાપના થઈ તો મેન ગાદી, તેમ ત્યાંથી કે મૂળ ગાદી હતી ને એના કારણથી કે લોકો અધિક હતા એ સંપ્રદાયની અંદર. એટલે જ્યારે શ્રી દેવચંદ્રજી એ લોકો સાથે અખંડ ગોકુલ અને શ્રી કૃષ્ણના 2 સ્વરૂપો બાલમુકુંદ અને બાકે બિહારીનું વર્ણન કરતા હતા. તો હરિદાસજી પાસે જ્યારે હતા તે 2 સ્વરૂપની વાત થતી હતી ને, એક બાલમુકુંદજીની અને એક બાકે બિહારીજીની. તો અહીંયા શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે 2 સ્વરૂપની વાત થતી હતી, વર્ણન કરતા હતા. તો વલ્ભાચાર્ય, હવે કયા માર્ગવાળા? વલ્ભાચાર્ય, એક રાધા વલ્લભી માર્ગ અને એક ખાલી વલ્ભાચાર્ય માર્ગ. તો બેયમાં એ કે ભેદભાવ થતા હતા. શું થતા હતા? હા, કેમ કે 2 સ્વરૂપનું નહોતા. હવે જે રાધા વલ્લભી સંપ્રદાયના હતા ને
એ બાલમુકુંદજીની સેવા કરે અને બાકી બિહારીજીની સેવા કરે. અને જે વલ્ભાચાર્ય હતા ને એ બાલમુકુંદજીની સેવા, શું કે માર્ગના અનુયાયીઓ સાથે ખટપટ થતી રહેતી. એ લોકો શ્રી કૃષ્ણના બે સ્વરૂપો વિશે સાંભળતા જ લડવા ઝઘડવા લાગતા હતા. એ કે નહીં કે આ કૃષ્ણ, એ કે નહીં કે આ કૃષ્ણ, એમ બંને વિશે એ કે ઝઘડા થતા હતા. કોઈ કે નહીં બાકી બિહારી, કોઈ કે નહીં બાલમુકુંદ વાળા. એવી રીતના કે બંને વિશે કે ખટપટ થતી રહેતી હતી. કે श्यामजी के देवल में कथा कहे कानजी भट्ट, निष्ठा ले सुनने लगे होय वल्लभियों से खटपट. હવે શ્રી દેવચંદ્રજી શ્યામજીના મંદિરમાં કે જ્યાં કાનજી ભટ્ટ દરરોજ શ્રીમદ ભાગવતની ચર્ચા સંભળાવતા હતા અને ત્યાં નિષ્ઠાબંધ કથા સાંભળવા લાગ્યા. ત્યાં તેમની કોઈને કોઈ વિશેષ રાધા વલ્લભીઓ સાથે ખટપટ રહ્યા કરતી હતી. હવે એ કે દેવચંદ્રજી મહારાજ નિત્ય કથામાં જવા માંડ્યા, પણ એ કે રોજ કે ને આપણે ઘણા સંપ્રદાયને આવતા હોય કે રાધા વલ્લભ સાંભળે ઓલા સાંભળે, એ કે નહીં કે આ કૃષ્ણની જ વાત છે, કે આપણે આ કૃષ્ણ ને ઓલા તો પાછા બીજા કે નહીં ભાઈ આ કૃષ્ણની વાત કરે છે. એ કે એવી રીતના ખટપટ થતી રહેતી. કઈ આપણે થાય કે ન થાય? નહીં કે રાજજી નહીં કે કૃષ્ણજી, કે નહીં કૃષ્ણ નહીં કે રાજજી થાય છે. શ્રીજી સાહેબ થાય છે કે નથી થતો? એવી રીતના એ જ પ્રસંગ આપે છે કે નથી આપતો? કોઈ ફરક નથી. પણ કોઈને ખબર છે કે શ્રી કૃષ્ણ કયો તોય ભલે, શ્રી રાજજી કયો તોય ભલે, અને શ્રીજી સાહેબ કયો તોય ભલે. હવે વાસ્તવિક એ છે કે પરમધામમાં જોઈને તો ત્યાં કોઈ નામ નથી. ત્યાં એક દિલી છે. કેવી છે? તો નામ ક્યાંનું પડ્યું? આઈના બધા નામ. રાજજી કયો તોય ભલે, શ્રીજી સાહેબ કયો તોય ભલે, કૃષ્ણ કયો તોય ભલે. આપણે તો ભાવથી પોકારવાના છે ને, પણ કીધું છે શું કે અક્ષરાતીત શ્રી કૃષ્ણ પાસે બુદ્ધિ મન ત્યાં રાખો. કે નહીં વૈકુંઠ ધામમાં, નહીં ગૌલોક ધામમાં, સીધું પરમધામમાં. ક્યાં ધ્યાન રાખવાનું છે? કૃષ્ણની લીલા તો વૈકુંઠ ધામમાં થઈ છે, વિષ્ણુ ભગવાન રૂપ, અને વ્રજમાં થઈ છે. તો વ્રજના પગલે તો ખાલી ચાલવાનું કીધું છે. શું કીધું છે? કે તેના પગલે તમે ચાલ્યો, પગલા તે પ્રમાણ. કે એ પગલા આપણા પ્રમાણ છે કે એમાં જેવી રીતના આપણે શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરતા હતા ને તેવો જ પ્રેમ હવે કરો. કે અત્યારે એમ કીધું છે કે એ પ્રેમ કરશો ને એટલે ઓટોમેટિક તમે પરમધામમાં પહોંચી જશો. તો તેવી રીતના આપણે સમજાવે છે. એટલે કીધું કે પગલા તેને ચાલીએ. પણ આપણે તો શું છે, કોઈ કે રાજજી, કોઈ કે કૃષ્ણ, પણ જેને જે મન લાગે ને તે કહેવાનું. પણ મતિ પરમધામમાં રાખવાની છે. ક્યાં રાખવાની છે? તેમાં ઝઘડો કરવાનો નથી. મતીને ઠેકાણે રાખવાની છે ખાલી. જલપાન કો તબ કરે જબ આહાર દેવે આત્મ, તબ આહાર આકાર કો દેવે ન કરે કમ. કે શ્રી દેવચંદ્રજી કાનજી ભટ્ટે ચર્ચામાં કહ્યું હતું કે પ્રત્યેક મનુષ્ય પાસે મિથ્યા તન અને સત્ય આત્મા છે ને? મિથ્યા તન અને સત્ય આત્મા છે બધા મનુષ્ય પાસે. અને એટલે જ્યાં સુધી આત્માને આહાર અર્થાત ભાગવતની ચર્ચા મળે નહીં ત્યાં સુધી અન્ન જલપાન કરવું જોઈએ નહીં. તો આ નિયમ આપણે લેવો છે ને? સારો છે નિયમ. કે જ્યાં લગીન આપણે કઈ રીતનો નિયમ લેવાનો ખબર? કથા સાંભળાય ત્યાં લગીન સાંભળવાની. રેડી? પણ જ્યાં લગીન હવારમાં પેલા પ્રભુ ભજન ન થાય ને ત્યાં લગીન હું જલ પાણી ગ્રહણ કરીશ નહીં. શ્રી કૃષ્ણ, શ્રી રાજશ્યામાજી 5 મિનિટ 10 મિનિટ સ્પેશિયલ નિત્ય એ ભજન કરવું, પછી જ તમારા દેહને આહાર આપો. કેમ કે આત્માનો આહાર હોય ને તો તન સુખી રહે. નકર એ ભોજનથી તન સુખી નથી રહેતું. આત્માનો આનંદ આવે ને તો એ તન આપણું પ્રફુલ્લિત રહે છે. નકર તો આપણું મન બેરું થઈ જાય, ખબર નથી રહેતી. આપણે ગમે ત્યાં આપણે રખડવા ગયા હોય ફરવા માટે તો આપણે નથી કહેતા ભાઈ મન હલકું થઈ એટલે જાય, પણ ફરીને આવી તો મન ભારે થઈ ગયું, હલકું ન થયું હોય. મન હલકું કરવા ગયા હતા પણ થઈ હું આવ્યું ભારે મન. પણ ત્યાં આત્માનું સુખ થોડું હતું. તો મન ક્યાં હલકું થાય? પરમાત્મા પાસે થાય. તો ત્યાંનું તમે ચિંતન ભજન કરું તો મન એકદમ હળવું થઈ જાય. ત્યાં સુધી અન્ન જલપાન કરવું જોઈએ નહીં. તેથી તેઓ ચર્ચા સાંભળ્યા બાદ જ
પોતાના આકારને શરીરને પૂરા ભોજન આપતા હતા. તો શિવ દેવચંદ્રજી મહારાજે વિચાર કરી લીધું કે બસ હવે મારે આમ જ કરવું છે. કેમ કે શ્રીમદ ભાગવતમાં એ વાત આવી, એટલે એ વાત દેવચંદ્રજી મહારાજે ગ્રહણ કરી લીધી. હવે આ નિયમ મારે ક્યારેય તોડવો નથી. કે જો કદી એક દો શ્લોક આગે બાચે હોય તીના, તો ફિર પુસ્તક મગાય કે વેહી સુને વચન. કે જો ક્યારેક શ્રી દેવચંદ્રજીના મંદિર પહોંચતા પહેલા કથા એક બે શ્લોકની ચર્ચા કાનજી ભટ્ટ કરી દેતા, તો દેવચંદ્રજી તે કથા સમાપ્ત થયા પછી પુનઃ શ્રીમદ ભાગવત પધરાવી એ શ્લોકનો અર્થ સંભળાવતા હતા. હવે દેવચંદ્રજી મહારાજ અને કાનજી ભટ્ટ જ્યારે કથા કરતા હતા તે દેવચંદ્રજી મહારાજ સેવા કરતા, બાકી બિહારીજીની ઘેરે હતી જ ને, તો સેવા કરવામાં મોડું થઈ જાય તો કાનજી ભટ્ટ એક બે શ્લોક કહી દેતા અને આવતા, એટલે કાંઈ સાંભળવા તો મળે નહીં. હવે આ કથા ચાલુ હોય, કોક આવ્યા હોય તો એને કંઈ પછી વહી ગયું તો વહી ગયું. તો દેવચંદ્રજી મહારાજ કથા પૂરી થઈ પછી વિચાર કર્યો કે કરવું શું. એ કે બે ત્રણ શ્લોક એ કે રહી ગયા સાંભળવાના. પછી વિચાર કરતાં કરતાં નક્કી કર્યું કે હવે એ કે હું કાનજી ભટ્ટને કહું ઘેરે જઈને અને વાત કરું તો મને કદાચ સંભળાવી જાય. કે તો એવી રીતના કાનજી ભટ્ટ ઘેરે ગયા. પછી પાછળ દેવચંદ્રજી મહારાજ પણ ગયા. તો કીધું કે હે ભટ્ટ, કાનજી ભટ્ટ, એ કે તમે એ કે મને મારે આવવામાં થોડુંક મોડું થયું તો તમે એ કે બે ત્રણ શ્લોક એ કે કહી દીધા હતા અને તે હું શ્રવણ કર્યા વિના ન રહી ગયા. તો એટલા માટે તમે મને પુનઃ એ તમે સંભળાવી શકશો, મને એટલી મારી વિનંતી છે. તો એ કે કાનજી ભટ્ટે કીધું કે ચોક્કસ હું તમને તે સંભળાવીશ. તો ત્યાંથી કાનજી ભટ્ટને પણ વિશ્વાસ આવ્યો કે આવા જિજ્ઞાસુ કે એક શ્લોક છૂટી ગયો તોય સાંભળવા માટે તલસી રહ્યા ને આપણે એ કે રાજ્યની કૃપા. એ કે નકર દેવચંદ્રજી મહારાજ એમ કીધું હોત તો ને કીધું પહેલેથી ભક્તિ કરતા હતા ને ભાઈ કૃષ્ણજીની કૃપા નહીં હોય મગજમાં તો નહીં રહ્યું એમ કહી દીધું હોત તો આપણે આ મળે. આ ન મળે. કાંઈક પામવું છે ને તો એની માટે છે ને બધું કરી લેવાનું. આપણે જીવનનો સત્ય વાત એક છે કે શરીર દુખતું હોય, શરીર આપણે કોઈ પણ પૈસા માટે કામ કરતા હોય ને તો શરીર દુખતું હોય ને આમ કરતા આપણે કામ કરતા હોય દવા લઈને કામ કરતા હોય પણ આપણે એમ કીધું ને જરાક આ વાણી વાસે ઘડીક વાસે આ દુખે છે હવે પછી વાત આમ કરીને હકેલીને મૂકી દે કે નહીં. બધાની ઘરે હર સંસારમાં આ જ નિયમ છે, બધાની ઘરે આ જ પ્રોબ્લેમ છે કે વાંચતા હે ને દુખવા માંડે શરીર, નીંદર આવવા માંડે, બંગાવવા આવવા માંડે. શું કામ આવે કોઈને એ નથી ખબર છે શું કામ આવે નીંદર? આળા ચડે એટલે નહીં. જેમ આપણી આત્માને મુક્તિ જોતી હોય ને એમ નીંદર ને બંગાવું ને બધાની મુક્તિ જોતી હોય એ હતી ને સાંભળવા આવે એને શાંતિ થાય. આપણે એમ થાય ને શરીર કેમ દુખે એ દુખાવો બારો આવે લઈ કે હા સારી વાત છે કે જયારે કોઈ સાંભળી આવું બધા બારું આવે પણ આપણે પાછા શું હોય હકેલીને મૂકી દઈએ, સંભળાવતા જ નથી. સંભળાવી તોય દુખાવો શાંત થાય ને આત્માનો. આવરણ છે તોડાવે છે પણ આમ નથી તોડાવતું. આમ એ છે ને આપણે સાંભળવા આવે છે પણ આમ આપને એવું લાગે તોડાવે છે. કાયદેસર મેં સાંભળવા આવે છે. કેમ? હા, ભાવ ઓલો થઈ જાય કેમ કે દુખે છે આ થાય છે એટલે ભાવ પરિવર્તન થઈ ગયો. પણ હવે ખબર પડી ગઈ ને કે સાંભળવા આવે છે. હવે દુખે ને તોય બેહવાનું. શું કામ ખબર છે કે આ ખેલ જ દુઃખનો છે તો દુઃખ તો થવાનું જ છે. તો દુઃખની માથે બોજો લઈને રખડશું ને તો આપણે એક શબ્દ નહીં લઈ શકીએ. એટલે ફરજિયાત દેવચંદ્રજી મહારાજે કીધું ને જ્યાં લગીને આત્માને આહાર ન મળે ત્યાં સુધી હું ભોજન કરીશ નહીં. ભલે 15 દિવસે એક ચોપાઈ હોય હારમ હારી પાકી થાય, મહિને ભલે પાકી થાય, એમાં રટન લગાવો અને એ ચોપાઈને પૂરા ભાવથી ગ્રહણ કરો. ઓટોમેટિક સમજમાં બધું આવવા માંડે. બધું બધાને સમજમાં ન આવે એ વાત ચોક્કસ છે. મને જે સમજાય એ તમને ન સમજાતું હોય, તમને સમજાય મને ન સમજાતું હોય, પણ જેટલું સમજાય એ બધું પ્રભુ પાસે વિનંતી કરો સદાયને માટે. મારો ભાવ છે એ એવો જ તમારો ભાવ ન હોય પ્રભુ પાસે. હું તો કાંઈક અલગ માગતો હોય પ્રભુ પાસે
એમ તમે કંઈક અલગ માગતા હોય પ્રભુ પાસે, માગતા હોય કે ન માગતા હોય, કે બંને ખરખું ન માગતા હોય. હું તો એમ જ માગતો હોય, પરમાત્મા તમે સ્વયં આવી જાવ ને, હું કાંઈ બીજું માગતો જ ન હોય. રેડી? હા, હું તમારો છું. પણ બીજાની બધી મતિ કેવી હોય માગવાની, કે પ્રભુ મને થોડાક ઓલું આપી ગયો ને, કોક કે મને બુદ્ધિ આપી ગયો ને, કોક કે મને સુખ આપી ગયો ને. માગે છે બધા પ્રભુ પાસે, પણ માગવાની બધાની રીત તો અલગ અલગ ને. તો કહેવાનો મતલબ કે પ્રભુ પાસે ભલે માગવાનું પ્રભુ પાસે જ છે, બીજા પાસે કોઈ પાસે મગાય નહીં. 5 માણા પાસે હાથ ફેલાવો ને એના કરતાં પ્રભુ પાસે હાથ ફેલાવો વધારે સારું છે. શું છે? પણ ફરક એટલો છે કે પ્રભુ પાસે માગવું છે તો થોડુંક કામ માગવું, પ્રભુને જ માગી લો ને, છેવટે માગવું તો છે. એટલે આત્માનો આહાર તો પેલા આપવાનો છે આપણે, અને જ્યાં લગીને ન આપીને ત્યાં લગીને આપણે કંઈ પણ કામ કરવાનું નહીં. એ હવે નિયમ અહીંથી લઈ લેવાનો છે આપણે. મેં નહોતો લીધો, મારે લેવો છે. કેમ કે હું કહે તો જ તમે કરશો ને. ऐसा जान के वह भट्ट तोलो ना खोले पुस्तक, जोलो श्री देवचंद्र जी ना आवही और बात न करे बुजरक. કાનજી ભટ્ટે દેવચંદ્રજીને આવી નિષ્ઠાબંધ ધગત જોઈ ત્યારથી દેવચંદ્રજી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કથા પ્રારંભ કરતા નહોતા કે ન કોઈ વિશેષ પ્રસંગની ચર્ચા કરતા હતા. તો કેવી ભક્તિ દેવચંદ્રજી મહારાજની! એ કે જ્યાં સુધી દેવચંદ્રજી એકવાર ઘેરે ખોલાવ્યું ને શ્રીમદ ભાગવત, તો કાનજી ભટ્ટે એને નિયમ તોડી નાખ્યો. શું કરી નાખ્યો? નકર એનો નિયમ કેવો હતો? કથામાં બેસે તરત ચાલુ કરી દેતા. પણ એ કે હવે અહીંથી નિયમનો ભંગ કર્યો. કેમ? કે એવા વ્યક્તિ આવી ગયા સાંભળવાવાળા કે હવે હું નિયમનો ભંગ કરીશ. કે જ્યાં લગીને એ નહીં આવે ને ત્યાં લગીને એક પણ શ્લોકનો ઉચ્ચાર કરીશ નહીં. તો આપણે પણ એવું ધગસવાળું થવાનું, મને મજબૂર થઈ જવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ, એટલે કે જ્યાં લગીને એ વ્યક્તિ ન આવે ને ત્યાં લગીને હું આગળ ન વધી શકવો જોઈએ. કેમથી એ વ્યક્તિ આવે ને તો જ અમારે બધો ખુલાસો કરવો છે. એવી ધગસ રાખવાની આપણા જીવનની અંદર. એ ધગજ આવે તો જ આપણે પરમાત્મા પાસે પહોંચી શકીએ. રહે સોતા ચહર કે ચૌધરી ઓર બડે સાહુકાર, સો માર્ગ વલ્ભી મિને હોત ખટપટ હંમેશા વ્યવહાર. કે નવતનપુરીમાં મોટા મોટા શેઠ સાહુકાર ચૌધરી લોકો રાધાવલ્લભી માર્ગના અનુયાયી હતા ને પોતાની સાહુકારીના ગુમાનને કારણે તેમની વચ્ચે કોઈને કોઈ વિશેષ મતભેદો રહેતા હતા. તો ત્યાં નવતનપુરીમાં શેઠ સાહુકાર એટલે પૈસાવાળા ઘણા બધા હતા. તો ધર્મમાં પૈસાવાળા હોય અને સામાન્ય વ્યક્તિ હોય, બંને હોય. તો બંનેમાં એ કે હે ને વિવાદ હાલતો હતો. એ કે દેવચંદ્રજી મહારાજ કે કોને ખબર હું પૈસા આપતા છે, એ આવે તો જ કથા કરે છે. એ કે અને અહીંયાથી કે આપણે આખી જિંદગી આવ્યા, એ કે પૈસા આપ્યા તો આપણું તો કાંઈ હાલ્યું નહીં. કે તો શેઠ સાહુકાર જે હતા તે તેવી રીતના વાત માંડ્યા કરવા. એક દિવસ ભટકો પૂછ્યા तुम्हारा क्या इनसे रोजगार, जब लग ए नहीं आवत तोलो करो ना उच्चार. એ કે તમારે એ કે એક દિવસ પૂછ્યું કે કાનજી ભટ્ટને, એ કે તમારા ક્યાં ઇનસે રોજગાર, કે તમને કંઈ પૈસા આપે છે દેવચંદ્રજી મહારાજ? કે જ્યાં લગીને ન આવે ત્યાં લગીને તમે આગળ વધતા જ નથી. એ કે તોલો કરો ઉચ્ચાર, એ કે ત્યાં લગીને ઉચ્ચાર જ તમે કરતા નથી. કે તબ કયા કાનજી ભટ્ટને મુझे ન કાહू की आस મેં आगे बात श्याम जी के सुने श्री देवचंद्र जी खास. કે તબ કહ્યા કાનજી ભટ્ટને, કે કાનજી ભટ્ટે કીધું બધા જેટલા બેઠા હતા ને તેટલાની સામે કે મુજે નહીં કાહું કે આસ, કે મને કોઈની પરવા નથી. કે અને મેં આગે વાચત શ્યામજી કે હું કે ખાલી એક મારા શ્યામ સુંદરને રીઝવવા માટે જો કથા કરું છું. અને સુને શ્રી દેવચંદ્રજી ખાસ, કે આ કથામાં કે એક જ શ્રી દેવચંદ્રજી ખાસ ધ્યાન દઈને સાંભળે છે, બાકી કોઈ સાંભળતા નથી. કે મોહે પ્રાપ્ત કહીએ તો તુમસે હોત કયા ઇન ગરીબ से, पर तुम कभू मोहे पूछता आगे पीछे श्लोक કહો મેં. કે માને તો પ્રાપ્ત જે ધન છે એ તમારાથી જ થાય છે, બીજા કોઈથી થતું નથી. કોઈ ક્યાં એને ગરીબ છે? કે દેવચંદ્રજી મારા તો ગરીબ છે. કે
તેનાથી શું ધન આપી શકે? તે મને કાંઈ આપી શકે નહીં. પર તુમ કભુ મોહે પૂછત, કે ક્યારે તમે મને પૂછ્યું કે આગે પીછે શ્લોક કહો મેં, એ કે કદાચ હું આગળ પાછળ 2-3 શ્લોક હું કહી દઉં તો તમે ક્યારે મને પૂછ્યું કે નહીં નહીં તમે એક શ્લોક ભૂલી ગયા છો? કોઈ દી કીધું? એ કે કોઈ દિવસ નથી કીધું. કે નહીં ને આગળ એક છૂટી ગયો હોય શ્લોક તો તમે ક્યારે એમ કીધું કે હું કાલે હું ઓલા સાંભળ્યો નહોતો મને ફરીથી સંભળાવો ને? એવું ક્યારેય કીધું કે તમે? ક્યારેય નથી કીધું કે તમે. મેં એક શ્લોક આગે કહો કબુ એ પાસ ન હોય તો ઘર જાય ફિર પૂછત પુસ્તક છોડાવત સોય. એ કે ક્યારેક કે જો હું આગળ પાછળ હું શ્લોક કહી દેતો ને તો એ કે દેવચંદ્રજી મહારાજ મારી ઘરે આવતા એ કે, અને એ કે મારે ગ્રંથ ખોલાવતા મારી સામે અને મને કહેતા કે આનો મતલબ શું છે, આનો અર્થ શું છે, મને આનો ભાવાર્થ સમજાવો. એ કે હું આ ગ્રહણ કરી શક્યો નથી, તેવી રીતના મારી ઘરે આવીને ખોલાવતા એ કે ગ્રંથ. तिस वास्ते इन आये से मैं करत उच्चार मैं काहू की आश न करो मेरे चाहिए न कार व्यवहार. કે માત્ર એટલા માટે જો હું દેવચંદ્રજીના આવ્યા પછી કથાનો પ્રારંભ કરું છું. એ કે એટલા માટે જ કે હું કથાનો હું પ્રારંભ કરું છું કે દેવચંદ્રજી મહારાજ આવે ને એટલે કે શ્રીમદ ભાગવતની કથા સંભળાવી એ કોઈ મારો સાંસારિક ધંધો નથી, અને માટે હું કથા સંભળાવી કોઈની પાસેથી કંઈ મેળવવાની આશા રાખતો જ નથી. કે તો જ્યારે વક્તા હોય તો એને કોઈ દિવસ કોઈની આશા રાખવાની હોય નહીં, અને શ્રોતાઓની એક જ આશા રાખવાની હોય કે જેમ મળે ને હું લઈ લઉં, જેટલું મળે એટલું લઈ લો, પણ વક્તાને કોઈ આશા રાખવાની હોય નહીં. તબ સબ હી મોંગે રહે બોલત નાહી કોઈ કથા સુન ઘરસો પીછે ફિરે રોષ જો મન મેં હોય. કે આ સાંભળી બધા ચૌધરી અને સાહુકારો પોતાનું અપમાન ભર્યું એમ સમજી ચૂપચાપ કથા સાંભળીને રોષે ભરાય ચાલ્યા ગયા. હવે દેવચંદ્રજી મહારાજના વખાણ કર્યા ને કાનજી ભટ્ટે, તો ત્યાંના બધા પૈસાવાળા હતા. હવે એને જ ખીજાણા. હવે ખીજાઈને કીધું એટલે શું કીધું કે આ કાલના કે દેવચંદ્રજી મહારાજ આવ્યા અને આપણે બધાનું પત્તું કાપી નાખ્યું. એ કે નવા કોઈ આવે જિજ્ઞાસુથી કે આપણું તો કોઈ હવે કાનજી ભટ્ટ સાંભળતા નથી, આપણું તો કાંઈ કે બધું એનું જ કરે છે એમ કરીને રોષે ખીજે ભરાઈ ગયા કે હવે અમારે કાંઈક કરવું પડશે. બધા ચૌધરી પૈસાવાળા આવે એવી વાત કરી. ચિદ્ર કો ઢૂંઢત રહે રહે બાહિર દ્રષ્ટ અહંકાર માર્ગ કો પાવે નહીં રહે રબ્દ કો તૈયાર. કે તેમણે પોતાના મનમાં એ ભાવ લઈ લીધો કે દેવચંદ્રજીના કારણે જ બધા વચ્ચે અમારું અપમાન થયું છે. કોઈ વ્યક્તિ હોય અને એના થકે જ આપણું અપમાન થયું હોય તો આપણે એમ નથી કહેતા ભાઈ આની થકે જ અપમાન થયું છે, આને લીધે જ આ બધું ખરાબ થયું, આને આપણે ટાળી દેવાના છે. આપણે નથી કહેતા બધા ભેગા થઈ તો એમ જ અહીંયા દેવચંદ્રજી મહારાજ એવું જ થયું છે. હું આપણી ભાષા વાપરું છું, ટાળી દેવાના એમ. અને હકીકતમાં અહીંયા એમ જ બોલતા હોય. જ્યારે ખીજમાં હોય ને તે કોઈની ભાષા વ્યવસ્થિત હાલતી ન હોય. એટલે જેવું છે ને ગ્રંથ છે, ગ્રંથમાં તો વાંચવાનું હોય એટલે પૂરેપૂરું ન લખ્યું હોય. પૂરેપૂરું સાંભળવું હોય ને તો બે પતિ પત્ની આ ઘરમાં ડખા થતા હોય ને તો એ ખબર પડે કેવી બોલી નીકળે છે. બાકી આમ તો આપણે કહેતા હોય કે આવો છે આવો ને, કહેતા હોય ને, પણ બેહો ને, પણ ઘરમાં જ્યારે બાંધણું થાય ડખા થાય તો એ ખબર પડે કે બોલી કેવી નીકળે છે. તો એમ અહીં દેવચંદ્રજી મહારાજ એવું થતું જ હોય, પણ અહીંયા લખ્યું ન હોય. એટલે દેવચંદ્રજીના અવગુણ શોધીને તેમને મંદિરમાંથી બહાર કાઢવાનું ષડયંત્ર રચ્યું. કે તેને હવે કે આપણે બહાર કાઢી નાખવાના છે, એટલા માટે કે આ ષડયંત્ર આપણે રચેલું છે. આ લોકોને સત્ય જ્ઞાનની તો ખબર જ નહોતી, પરંતુ પોતાની સાહુકારીના ગુમાનને કારણે હંમેશા ઝઘડવા તૈયાર રહેતા હતા. કે આ લોકોને સત્ય જ્ઞાનની કોઈને કંઈ ખબર હતી નહીં અને ઝઘડવામાં જ તૈયાર રહેતા હતા. और श्री देवचंद्र जी को प्रण रहे ना होए द्वादशी को भागवत तादिन आप उपवास करे आज आहार न पायो आत्महित. કે આ તરફ શ્રી દેવચંદ્રજી પ્રણ લીધું હતું કે ભાગવતની ચર્ચા સાંભળ્યા વિના પોતે આહાર કરશે નહીં. પ્રણ તો લઈ લીધું હતું કે બારસના દિવસે વ્યાસજીના
ધામગમનનો દિવસ હતો એટલે એ દિવસે કાનજી ભટ્ટ કથા નહોતા કરતા અને રાધાવલ્લભી માર્ગના અનુયાયી એ દિવસે વ્યાસજીના નામે ભંડારો કરતા હતા. તો વેદ વ્યાસજીનો ધામગમનનો દિવસ હતો ને તેથી કે ભંડારો કરતા હતા અને તેથી કથા કરતા નહોતા. અને એકાદ દિવસનો દિવસ હોય ને તેથી કથા કરતા હતા અને તેથી બધાનો નિયમ હોય ઉપવાસ રહેવાનો દિવસ હોય એકાદ દિવસને. એટલે કે છે એ તો ભાંડા આહાર કા ક્યો કર દેવે આકાર શ્રી ભાગવત સુને નિષ્ઠા બંડ રહે આહિકો વિચાર. કે શ્રી દેવચંદ્રજીને એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે પંચ ભૌતિક શરીર તો જૂઠા આહારનું જ પાત્ર છે. કે આ જૂઠું શરીર છે એને ખાલી કે 2 કોળિયા 3 દહીં ખાવાનું દઈ ગયો ને બસ એને હાલી જાય એમ છે, એને કાંઈ વધારે જરૂર પડતી નથી. કે એટલે જ્યારે આજે મારી આત્માને ભાગવતની કથાનો આહાર નહીં મળ્યો તો મિથ્યા શરીરને આહાર કેમ આપો? કે મને ભાગવતની ચર્ચા ન મળી તો આ શરીરને હું આહાર આપીશ નહીં. કે અને દેવચંદ્રજીએ પોતાના જીવનનું લક્ષ્ય શ્રીમદ ભાગવતનું જ્ઞાન સાંભળી મુક્તિ મેળવવાનું બનાવી જ લીધું હતું. કે લક્ષ્ય બનાવી લીધું હતું કે જ્યાં લગીને હું ભાગવત ન સાંભળું ને ત્યાં લગી હું આહાર નહીં આપું. તો એવી જ રીતના આપણે લક્ષ્ય બનાવવાનું. અર્જુને કેમ લક્ષ્ય બનાવ્યું હતું? આપણે ધનુર્વિદ્યા શીખવાડતા હતા ને ગુરુ દ્રોણ. કોણ? એકલવ્ય નહીં, એ તો નહીં, શીખવાડતા હતા કોણ? ગુરુ દ્રોણ. તે શીખવાડતા હતા તો 5 પાંડવોમાં બધાને શીખવાડતા હતા ને. તો ભીમને કીધું એ કે ઓલા ઝાડવે એ કે તને શું દેખાય છે? એ કે હું એક ચિત્ર મૂકેલું હતું. એ કે મને કે મોટો બિલાડો દેખાય, ઝાડવું દેખાય, બધું દેખાય. પછી અર્જુનનો વારો આવ્યો તે અર્જુનને કીધું કે તને શું દેખાય? કે મને ચકલી દેખાય એમ કીધું. શું કીધું? એ કે હવે હજી જો શું દેખાય? કે હવે મને ખાલી આંખ જ દેખાય. તો પછી કીધું કે વીંધી નાખો. શું કરું? એમ આમાં એમ જ હોય કે વારે વારે પૂછવાનું ભાઈ હવે તમને શું દેખાય આમાં? એમ કે કોઈ મને હવે રાજ્ય દેખાય તો કહેવાનું તો વીંધી નાખો હવે. પણ એ એમ કે મને તો જે આ દેખાય ને ઓલું દેખાય તો તું સાઈડમાં વહી ભાઈ, તને કાંઈ નથી દેખાતું હજી. ખાલી રાજ્ય દેખાય તો ન્યા મનને વીંધી નાખવાનું. એહી નિંદા લેકે કરને લગે વિચાર અબ દાવ હમારા આયા એ કેસા ધર્મ વ્યવહાર. કે મોટા મોટા અહીંયા સાવકારો હતા ને એને વિચાર કરી લીધો કે એહી દિન લેકે કે આ દિવસની અમારે જરૂર હતી. કે કેમ? કે દેવચંદ્રી મહારાજે શું કામ કર્યું? કે એકાદ દિવસે ભોજન કરી લીધું અને 22ના દિવસે ઉપવાસ કરી નાખ્યો. તો એ કે આવું હોય નહીં, કે આવું કાંઈ ધર્મમાં થોડું હોય, આપણે આવું કોઈ કાંઈ શીખવાડ્યું નથી. આ દેવચંદ્રજી મહારાજ નવીન લઈને આવ્યા છે કાંઈક, તેવું બધા લોકો કહેવા માંડ્યા. હા, એને પોઈન્ટ મળી ગયો કે આ પોઈન્ટથી આપણે કે દેવચંદ્રજી મહારાજને બહાર કાઢી નાખશું. કે આપણે आये सभा में मिलके पूछे कानजी भट्ट से ऐसा उपदेश तुम दिया जो प्रसाद ले एकादशी में. કે આયે સભા में मिलके કે બધા લોકો કે કાનજી ભટ્ટ પાસે ગયા સભામાં. કે ને પૂછે કાનજી ભટ્ટ છે કે ऐसा उपदेश तुम दिया કે આવો ઉપદેશ તમે બધાને અમને બધાને આપેલો છે કે તમે કે કંઈક કે જો પ્રસાદ લે એકાદશી કે એકાદ દિવસે ભોજન કરાય એવું તમે બધાને આપ્યું છે? તો કાનજી ભટ્ટ કે ના ના, મેં કોઈને એવું કાંઈ આપેલું નથી. કે करे 12 को उपवास वह कौन शास्त्रों बताया यो श्री देवचंद्र जी करत है सो हम सो कह्या समझाय. કે 12ના દિવસે ઉપવાસ કરાય એવું ક્યાં શાસ્ત્રમાં લખેલું છે? કે મને અમને જરાક બતાવો નહીં. કે બધા વ્યક્તિ એમ કહે છે. અને યહ કોણ શાસ્ત્રો બતાયા યો શ્રી દેવચંદ્રજી કરત. કે આવી રીતના દેવચંદ્રજી મહારાજ કરે છે, તમે કાંઈક એને અલગથી જ્ઞાન આપેલું છે? કે અને અમને કાંઈક અલગ જ્ઞાન આપો છો? કે દેવચંદ્રજી મહારાજ તો આમ કરે છે. એ સો હમ સો કયો સમજાય? કે અમને સમજાવો. કે હવે તબ કાનજી ભટ્ટ ને इन भात दिया उत्तर जो वे करे सो समझ के फेर पूछ के देવું ખબર. કાનજી ભટ્ટે જવાબ આપી દીધો બધાને કે જો કદાચ એ કરતા છે ને તો કાંઈક સમજીને જ કરતા છે, સમજા વિના કરતા નહીં હોય. પણ છતાં પણ કે હું એને પૂછી લઉં પછી હું તમને જવાબ આપું કે હું કામ એવું કરે છે. यो करते श्री देवचंद्र जी आए बिराजे सभा में कानजी भट्टे पूछिया यो श्री देवचंद्र जी से.
તો એટલામાં તો એ કે બધા કરતા હતા ને ચર્ચા કાનજી પટારી, એટલામાં તો દેવચંદ્રજી મહારાજ આવ્યા. તો દેવચંદજી મહારાજ આવ્યા એટલે યો કરતે શ્રી દેવચંદજી આયે બિરાજે સભા મેં, એટલે એટલામાં આવ્યા ને કાનજી ભટ્ટે પૂછ્યા, તરત પૂછ્યું કાનજી ભટ્ટે કે યો શ્રી દેવચંદ્રજી છે, કે શું દેવચંદ્રજી મહારાજ તમે આવું કરો છો હોય કે એમ કોણે પૂછ્યું? કાનજી ભટ્ટે પૂછ્યું. કે કરત બારસ કો ઉપવાસ એકાદશી કો કરત આહાર મેં તો એહી માને નહીં શ્રી દેવચંદ્રજી કરણહાર. એ કે તમે કે આવું કરો છો કે બારસના દિવસે ઉપવાસ કરો છો અને એકાદશના દિવસે ભોજન લ્યો છો, તમે એવું કરો છો હોય કે? એ કે હા હું એવું કરું છું. એ કે મેં તો એ માને નહીં. તો કાનજી ભટ્ટ કે હું તો એવું માન્યો નથી, પણ તમે જો કરતા હોય તો તમે કહો શ્રી દેવચંદ્રી કરણ હાર. એ કે હા, એ કે હું એવું કરું છું. એ કે તબ શ્રી દેવચંદ્રજી ને ઉત્તર દિયા એહી ભાત હમ કરત જબ સબો ને કહ્યા અર્થ કહો હમ સમજત નાહી ઈત. કે તબ શ્રી દેવચંદ્રજીએ ઉત્તર દિયા. એ કે હવે દેવચંદ્રજી મહારાજે જવાબ આપ્યો કે અહીં ભાત હમ કરત. એ કે તમે જેવા લોકોએ જેવું વિચાર્યું છે ને એ જેવું હું કરું છું. તમે જે વ્યક્તિએ જેવું જોયું છે તેવું જ હું કરું છું. એ કે જબ તબ સબોને એહી કહ્યા અર્થ કહો. એ કે આનો અર્થ શું છે તમે આવું કરો છો? એ કે હવે અમને તમે કહો અને સમજાવો. पर इतना हम समझत है जो श्री भागवत दरखत ताकि एक डाળી को કોઈ વિરલા પહોંચતા. કે પરંતુ એટલું અમે સ્પષ્ટ જાણીએ છીએ. હવે આ વાત કોણ કરે છે? બધા લોકો વાત કરે છે, ત્યાંના જેટલા હતા ને વ્યક્તિ એ. કે પરંતુ એટલું અમે સ્પષ્ટ જાણીએ છીએ કે હિન્દુઓના શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે કે જેના એક સ્કંદના વિષયને પણ પૂર્ણ કોઈ વિરલા જ સમજી શકે છે. કે એક સ્કંદને કોઈ સમજવું હોય ને શ્રીમદ ભાગવતનો તો કોઈક વિરલો હોય ને એ જ સમજી શકે, બાકી કોઈ બધાય સમજી શકતા નથી. વાંચે તો ભલે બધાય, પણ તેને સમજવો બહુ કઠણ છે. કે પરંતુ તુમ પાત પાત કે રંગ में ही दरखत विस्तार तहा तुम सब में फिर लवे ऐसो और न को नहीं विचार. પરંતુ હે દેવચંદ્રજી તમે તો એવા શ્રોતા છો કે ભાગવતના એક સ્કંદના પ્રત્યેક અધ્યાયના અને પ્રત્યેક શ્લોક અને એક શ્લોકના પ્રત્યેક શબ્દોના અર્થ સમજાવો છો. હોય કે તમે કે સમજાવવા બેસો ને તો તમે બધું સમજાઈ ગયો, તમે એવા શ્રોતા છો. હોય કે પણ આપ સિવાય તો બીજું કોઈ આજ સુધી તે સમજી શક્યું નથી. કે નહીં પાણી कया ए तो तुम कहत हो शास्त्रों के वचन ताको साच जान के लेते ही समझाए मन. ત્યારે શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે એ તો આપની મહાનતા છે કે જો મારી સાથે કટાક્ષ ભર્યા શબ્દોની વ્યવહાર કરી રહ્યા છો, બાકી હું તો શ્રીમદ ભાગવતની સત્ય ગ્રંથ માની તેના ઉપદેશનો જીવનમાં ઉતારું છું અને જેનાથી મારા મનને શાંતિ પ્રાપ્ત થાય છે. પણ એ કે શ્રીમદ ભાગવતને સત્ય ગ્રંથ માનીને હું તો મારા આત્માનો જે સત્ય આહાર છે ને હું તે જ ગ્રહણ કરું છું. એ કે તબ શ્રી દેવચંદ્રજીને કહી હમ લિયા ऐसा पन हे भागवत आहार आतम को જોલો સુનને ન પાવે મન. ત્યારે શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે હું તો શ્રીમદ ભાગવત 11મા સ્કંદમાં 22ના અધ્યાયમાં અનુસાર આત્મને સત્ય માની અને શ્રીમદ ભાગવતની ચર્ચાને આત્માનો આહાર માની ચાલું છું. જ્યાં સુધી હું ભાગવતની ચર્ચા સાંભળતો નથી ત્યાં સુધી ભોજન ગ્રહણ કરતો નથી. કે તો કેટલામો અધ્યાય કીધો? 11મો અધ્યાય. કે એમાં એ રીતનું બતાવેલું છે કે આત્માનો આહાર લ્યો પછી જ ભોજન ગ્રહણ કરો. એટલે એ સત્ય માનીને હું સત્ય માનીને અને એ રીતે જ હું બધું કાર્ય કરું છું. કે સો ભાગવત દ્વાદશી કો तुम नाही वाचत में तब आकार को आहार न देवत. કે કારણ કે બારસના દિવસે આપ ભાગવતની કથા કરતા નથી અને મારી આત્માને આહાર મળતો નથી, એટલે તે દિવસે હું ઉપવાસ
કરું છું ઈ કે. એટલે 12ના દિવસે ઉપવાસ કરી નાખે. સમજાયો? એને હું કામ નહોતા જમ્યા? એ કથા નહોતી મળી એટલે ના આપણે ખાવા હાટું ભાઈ ન આપ્યો. અને આપણે ઉપવાસ કહીએ ને એટલે કેળા લેતા આવજો, સફરજન લેતા આવજો. પણ એવું કરવાનું ન હોય. ઉપવાસનો મતલબ કે જલ ઉપર જીવન રહેવાનું હોય. ઉપવાસ કરવાનો ન હોય. ઉપવાસ શું કામ કરવામાં આવે? દેવચંદ્રી મહારાજે તો એ સમયમાં એને પ્રાપ્ત કરવું તો એટલે બધું કાર્ય કર્યું. પણ આપણે પ્રાપ્ત રાજી મહારાજે બતાવી દીધું એટલે આપણે ઉપવાસ કરવો નહીં, એવું ન હોય. હા, પણ એ નિયમ સારો છે કે ભજન થાર તૈયાર છે, પણ ઉપવાસ શું કામ કરવામાં આવે? કે શરીરના એવા ઘણા રોગ હોય ને એ સારા થઈ જાય. તો ઋષિમુનિએ હે ને એ નિયમ બતાવી દીધો હતો કે ભાઈ આ બાનેથી હું ઉપવાસનું કહું ને તો આ ઉપવાસ રહેશે, નકર તો એ કે નકરું ખાસ કરશે. આ ધનેડા જેવું જીવન થઈ જાય. કેવું થઈ જાય? નકરું ખા કે આ કારણથી હું કરી દઉં ને, કોઈ પણ નિયમમાં બાંધી દઉં તો એ ઉપવાસ કરશે, એના કારણથી એનું શરીર પણ સારું રહેશે. એ કે આપણે ઘણી વખત ઉપવાસ કરી નાખીએ તો શરીર સારું થઈ જાય કે નથી થઈ ગયા? તો ફેર પડી જાય ને. તો એનો નિયમ એ જ છે, બીજો એક નિયમ છે નહીં, શરીર સારું રાખવા માટે. તો વધી જાય. ઓર એકાદશી કો લેત પ્રસાદ તાકો ભેદ ઇતના જાનત કોટ એકાદશી એક ચિત્ત કે તુલ્ય ન આવત. હવે અહીંયા દેવચંદ્રજી મહારાજે વિસ્તારથી સમજાવી દીધું કે એકાદશીનું મહત્વ શું છે. કે અને જેટલા લોકો એકાદશી કરતા હોય ને અહીંયા સમજી લેવાનું. દેવચંદ્રજી મહારાજે સમજાવી દીધું. અને 11ના દિવસે હું જે પ્રસાદ લઉં છું તેનું કારણ આ પ્રમાણે છે. શ્રીમદ ભાગવત થકી હું એ પ્રમાણે સમજ્યો છું કે 1 કરોડ એકાદશીના વ્રત કરવાનું ફળ. કેટલી એકાદશી કરવાની? 1 કરોડ એકાદશી કરવાની. અને એનું ફળ શ્રી કૃષ્ણના પ્રસાદના એક કણ સમાન પણ નથી. ખાલી શ્રી કૃષ્ણ પરમાત્માને ખાલી ભોગ લાગી ગયો હોય અને તમે આપણે કદાચ કોઈ પણ વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કર્યો હોય અને કોઈ આવીને એમ કહે કે શ્રી કૃષ્ણજીનો ભોગ લાગેલો છે તો એમાંથી તમે ગ્રહણ કરી લ્યો ને, એટલે કે એવી 1 કરોડ એકાદશી એની ઉપર વારી જાય. કે તમે આપણે કેટલી કરીએ કે? એક જ કરીએ કે નહીં? પણ શ્રી કૃષ્ણજીના પ્રસાદમાં એના નામ લેવામાં એ કે એવી કરોડો એકાદશી એમનું હું વારી દઉં છું એની ઉપર. એને એકાદશી કરવાની જરૂર નથી કે વારી જાઉં છું એની ઉપર. કે જરૂર જ નથી. ખાલી જરૂર શું છે? કૃષ્ણ 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 નામને આધીન થઈ જાઓ. श्री पार ब्रह्म लीला रस का यह जो ग्रंथ श्रीमद भागवत तिनको सुन के स्वर्ग का ए सब साधन करत तथा श्रीमद भागवतना 10મા સ્કંધમાં, કેટલામા સ્કંધમાં? 10મા સ્કંધમાં શ્રીમદ ભાગવતના તો પાર બ્રહ્મ અક્ષરાતીત રાસલીલાનો જે અખંડ રસ છે, જે સાંભળવા માત્રથી જીવની મુક્તિ પ્રાપ્ત થાય છે. કે ખાલી સાંભળવા માત્રથી. અને એવા અખંડ રસને સાંભળીને તમે 11 દ્વારા સ્વર્ગની માર્ગ અપનાવો છો. હોય કે એકાદશીનો માર્ગ કેવો છે? સ્વર્ગ પોગાડે. ક્યાં પોગાડે? અને કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા એકાદશી કરી નાખી તો આપણે સમજણ નથી. કેમ કે એ સ્વર્ગમાં લઈ જાય. ક્યાં લઈ જાય છે? અને આપણે જવું ક્યાં? પરમધામ. પરમધામ જવું હોય તો એકાદશી કરશું નહીં કરી તો ત્યારે શું કરવાનું? કૃષ્ણ કૃષ્ણ કરવાનું. એટલે ઓટોમેટિક તમે પરમધામ પહોંચશો. तब कानजी भट्ट ने कहा देवो इतना उत्तर जवाब न आया काहू को धन धन कह्यायो कर. કે ત્યારે કાનજી ભટ્ટે કીધું હવે જો જવાબ એ ક્યાંનો તમે કહ્યું ના કહેતા હતા ને દેવસેનજી મહારાજ આમ હું કામ કરે છે, હું કામ કરે છે. જો જવાબ તમને આપી દીધો દેવસેનજી મહારાજ, હવે તમે એને જવાબ આપો. તો જવાબ આપી શક્યા નહીં. એટલે કીધું જવાબ ના આયા કાહુ કોઈ, કે કાંઈ જવાબ આવ્યો નહીં. અને બધાએ કીધું કે દેવચંદ્રજી મહારાજ તમે ધન્ય છો, તમે ધન્ય છો, તમે ધન્ય છો. આવી બુદ્ધિ અમારી પાસે નથી. કે
ઇન ભાત ચર્ચા મીને રહત એક રસ નિર્નયનો જરત હે જો વાણી સુને સરસ. આ રીતે શ્રી દેવચંદ્રજી ભાગવતની સર્વોત્તમ ચર્ચાને એક રસ થઈને સાંભળતા, વ્રજ અને રાસની પ્રેમથી લીલાઓનું શ્રવણ કરતા અને તેમના નયનોથી આંસુનું ટપકતા હતા. હવે અહીં શું કીધું? જો આ સમજાવું કે આંસુ ટપકતા હતા. હવે કેટલો વિરોહ છે એને મળવા માટેનો. હવે આપને કોઈ દે આવ્યા આંસુ આવ્યા હે? કોઈને આવ્યા હે? હા, બધાને જો આંસુ આવે. દેવસંજી મહારાજને રોતા, પ્રાણનાજી મહારાજે રોતા, મહિરાજ ઠાકોર, હે? તો આપણે કેમ આંસુ ન આવે? લાવવા છે આંસુ? લાવવા છે કોઈને? હે? આવી ને? તો રાસ ગ્રંથની અંદર હે ને તમે વાંચન કરજો. ત્યાં કીધું છે, અરે ધીક ધીક પડો એ કાન, ધીક ધીક પડો એ આંખ, તારા ધણી તને મળવા આવ્યા તો પણ તું કાન ઉઠી કે ઓટોમેટિક રોવું આવી જાય છે. હું આંખમાં ઝેર જણિયા આવી જશે. કેમ કે વાત જ એ રીતની કરી છે ને એમાં ક્યાં રૂવા રૂવા ઊભા થઈ જાય. એમ નહીં સત્સંગ પણ કહેવાનો મતલબ છે શું ખબર છે? ભાવ લાવવા માટે પેલા કોઈ વ્યક્તિએ પરમાત્માની પ્રાપ્ત કરી લીધો હોય ને, માનો મેં પરમાત્માને પ્રાપ્ત કર્યા નથી કર્યા, પણ પ્રાપ્ત કોણે કર્યા? પ્રાણનાજીએ, દેવચંદ્રજી મહારાજે. તે એણે વર્ણન કર્યું. શું કર્યું છે કે પરમાત્માનું. હવે પરમાત્મા ન મળે ને તે પરમાત્મા સાથે કેવી રીતના વાત કરાય ને એ એણે શીખવાડ્યું. કોણે શીખવાડ્યું આપને? આપને થોડી ખબર હતી કે પરમાત્મા સાથે આ રીતે વાત કરાય? સદગુરુએ મહારાજે આપને શીખવાડ્યું કે આ રીતે પરમાત્મા સાથે વાત કરો ને તો પરમાત્મા ધોયડા ધોયડા આવે એ કે તરત. નકર આપને ખબર નથી પડતી કેવી રીતના પરમાત્માની પ્રાપ્તિ કરાય, ભક્તિ કેવી રીતના કરાય. આપણે તો સંસારના મને ગમે ત્યાં ચાલતા હતા ને, ખબર જ નહોતી કયા રસ્તે ચાલવું. પણ ઈ વાસી ધીક ધીક પડો તે માનવી, બેચ તો હો ભગવાન નથી કહેતા? એ કે ભગવાનને તમે વેસો છો? એ કે કથા કરી કરીને કે આ કઈ વેસવાનો ધંધો નથી. કે એમાં ડૂબો તમે. એ કે પરમાત્મા શું કહેવા માગે છે, ક્યાં લઈ જવા માગે છે આપને. ને આપણે ઘરની બહાર નથી નીકળવું છે. આપણે પરમધામ લઈ જવા. કેમ લઈ જવા? બહાર નીકળી તો લઈ જાય ને, નકર છૂટતું જ નથી. તો શ્રી કૃષ્ણજીને હૃદયમાં ધારણ કરીને તો સદાયને માટે એક જ ભાવ રાખવાનો હોય કે હે પ્રિયતમ, ક્યારે તમે આવશો મારા હૃદયમાં? હું તમારી રાહ જોઉં છું. તમે મને લોકો આપણે જે વ્યક્તિ થયા એની ઉપમા આપો કે તમે દેવચંદ્રજી મહારાજને દર્શન આપ્યા, પ્રાણનાજીને દર્શન આપ્યા, લાલદાસજી મહારાજને દર્શન આપ્યા, એમાં કેટલાય સુંદર સાથ હતા, બધાને દર્શન આપ્યા. તો હું તમારાથી અલગ છું તો તમે મને નથી આપતા? હા, એવી રીતના વાત કરી આપણે. એ ધીમે ધીમે વાત કરો ને તો અત્યારે શું સામાન્ય વ્યક્તિ હોય ને એને શું લાગે ખબર? કાલ્પનિક છે. શું છે કે આમ કઈ થોડા પ્રભુ મળીએ. પણ હું એમ કહું છું, એક ટીપું પડે ને તો એક ટીપું અહીંયા પીડ્યું હોય તો અહીંયા ખાડો પડી જાય? ન પડે. બે ટીપા પડે ખાડો પડે? ન પડે. પણ સતત ટીપું પડતો રહે ને પછી જો ખાડો પડી જાય છે. તો એવી જ રીતના સતત તમે કાર્ય કરતા રહેશો ને એટલે ઓટોમેટિક પ્રભુ અંદરથી પ્રગટ થઈ જશે. પ્રભુ કે બાય નથી, પ્રભુ આપણી અંદર છે, ખાલી પ્રગટ થઈને જ આવે છે કે બસ તે મને ઓળખી લીધો એટલે હું તારી સામે આવી ગયો. એટલી જ વાત છે. પણ ટીપું પડે. હવે કોઈ પણ વૃક્ષ હોય એને કાપી નાખીએ આપણે કહીએ ને કે મને પ્રાપ્ત કેમ કાંઈ નથી થતું, આપણે તો આખો દી રાધે કૃષ્ણ કરી છે. પણ કોઈ વૃક્ષને તમે કાપી નાખો તો ડાયરેક્ટ ફૂંકાઈ જાય છે? મહિનો લાગે. ત્યાં લઈને તો લીલા ઝાડવા ફૂટેલા હોય, પણ હુકાતા મહિનો લાગે. પણ આપણે અંદર હુકાતું બધું જે માયા રૂપી છે ને એ સાલી વરય વયા જાય. કેટલા વયા જાય? 1-2 દિવસમાં હુકાય ન જાય. તો જ્યાં સુધી પ્રભુ ન મળે ને
ત્યાં સુધી આપણે વિરહ કરવો જ પડશે. હં યો 14 વર્ષ નિષ્ઠા બંધ વચન ગ્રહે સબ સાર યો ઉપરાંત કૃપા ભયે તાકો કહો વિચાર. એ કે 14 વર્ષ લગીને શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું ને ઉપરાંત કૃપા ભય કે તે પછી કે કૃપા થઈ કે પરમાત્માની કે થઈ કે ન થઈ. અને તાકો કરો વિચાર. હવે આપને કહે છે કે વિચાર કરો કે 14 વર્ષ લગીને શ્રીમદ ભાગવતની કથા સાંભળી ને ત્યારે એ પરમાત્માએ દર્શન આપ્યા ને દર્શન આપીને શું કીધું ખબર છે પરમાત્માએ? રાજી મહારાજે કે કીધું દેવચંદ્રજી મહારાજે, કેમ મને ઓળખો છો તમે? એ કે ઓળખું તો શું, પણ એવો અહેસાસ થાય છે કે તમે મારા માલિક છો. એ કે પણ એ કે પૂર્ણ રીતે હું કહી શકતો નથી. કે ત્યારે કીધું કે તમને શું લાગ્યું આ શ્રીમદ ભાગવતની કથા તમે સાંભળી એટલે હું તમને પ્રાપ્ત થયો? એ કે કે એટલે નથી થયો, તમે ગોતી ગોતીને થાકી ગયા ને અહીં હું તમને મળ્યો છું. હજી આપણે ઠાયકા છે? હજી આપણે ઠાયકા નથી. આ દુનિયાથી આપણે ઠાયકા નથી. હજી આપણે શું કહે છે? હજી તમારે ફરવા જવું છે. આમ જવું છે ને ફરવા? હજી તો મોટી મોટી ગાડીઓમાં બેસવું છે. આવલી મેટ્રો ટ્રેન ચાલુ કરી છે એમાં બેસવાનું છે ને. હજી આપણે ઠાયકા નથી. થાકી જાય ને તો એક જગ્યાએ બેસી જાય. ક્યાં થાય? એક જગ્યાએ બેસી જાય ને તો પ્રભુ આવે કે બસ હવે તું બેસી ગયો ને, હવે હું આવું છું. પણ આપણે ઠાકું તો પડશે જ. પ્રાણનાજી કે તુમ સમજ કે સંગ કી જોરે બાબા મુझ जैसा दीवाना न कोई જાય સી લોક લજ્જા પાવે સો તો મોહે બડાય. એ કે મારા જેવો કોઈ દીવાનો નથી. એ કે મારો સંગ કરવા પેલા હે ને વખત તમે વિચારી લેજો. એ કે હું સોકો મોકે બળાય. એ કે તમે મોટાઈપણું લઈને આવતા નહીં. એ કે મેં તો બાત કરું રે દીવાની દુનિયા તો શ્યાની સુજાન શ્યાને દીવાને ક્યો કર હોવે તું મિલ્યો મોહે પહેચાન. એ કે આ દુનિયામાં કે બધા કે મળવા તો મને આવે કે મેં તો વાત કરું દીવાનગીની. એ કે હું પ્રેમની વાત કરું છું. એ કે પણ એ કે મારું કોઈ શાણાપણું લઈને કોઈ આવતા નહીં. કે હું કંઈક છું નાને ઓળખી લઉં ને એમ. કે મેં તો બાત કરું એ દીવાની દુનિયા શ્યાની સુજાન શ્યાને દીવાને ક્યો કર હોય તું મિલ્યો મોહે પહેચાન. કે મને ઓળખો તમે હું કોણ છું. એ કે તમે એમનું તમે આવી નહીં કે ખાલી એમ પ્રાણનાજી છે, દેવચંદ્રજી મહારાજ છે એમ કરીને તમે ન જ આવી. કે તમે ઓળખો આ કોની વાત કરે છે. એટલે મહામતી કહે હે સાથજી એ નવતન પુરી કી હકીકત ઓર ભી આગે કી કહો ભાઈ જો બીતક ઈત. કે હવે આપ ધામધણી શ્રી પ્રાણનાજી ફરમાવે છે કે હે વહાલા પ્યારા સાથજી, આ રીતે મેં આપને શ્રી દેવચંદ્રજીનો 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળવાનો નવતનપુરીનો પ્રસંગ કહ્યો છે. હવે આગળ જે વિતક પ્રસંગનો ઘટના તે વિશેષ કહું છું. કે અહીંયા સુધીનો કે મેં નવતનપુરીનો જે પણ કંઈ લીલા થઈ તે મેં વાત કરી. કે ઘટના તો ઘણી ઘટિત થઈ હોય પણ કે જે ખાસ હોય ઘટના તે સમજાવવાની હોય તે મેં સમજાવી. હવે અહીંથી આગળ જે આવશે તે કયું આવશે? દર્શન. કોના દર્શન આવશે? શ્રી રાજજી મહારાજ શ્રી કૃષ્ણજીના. દેવચંદ્રજી મહારાજને હવે દર્શન આવશે. અને આપણે આવતા 14 ચર્ચા કરીશું.